સવાર પડી ગઈ છે, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વહેલા અને આપણે પણ વરસાદ આવતો તો એટલે વહેલા જાગી ગયા છીએ અને અમારી તો મગફળી આજ પલળી રહી છે એટલે આપણને તો થાય છે ચિંતા, કારણ કે મગફળી પલળી જશે તો પછી કંઈ આપણને મળશે નહીં. એટલે હવે આપણે કરીએ શું? કોને મગફળી પલળે છે એ કમેન્ટ કરજો અને કોના ગામમાં વરસાદ છે એ પણ કમેન્ટ કરજો. અને હવે આપણે નીકળીએ ખેતરમાં જવા માટે. બાઇકનો માર્યો છે અને હું પછી નીકળી ગયો ખેતરમાં જવા માટે અને ફટાફટ ખેતરમાં પહોંચું છું અને ખેતરમાં જઈને તમને પાછો મળું છું. ખેતરમાં તો પહોંચી ગયા અને વિષ્ણુભાઈ અમે બાતું કરવાનું ચાલુ છે અને આટલી બાતું કર્યા વગર આપણે બાકી રહી છે. ફટાફટ કરી નાખીએ બાતો અને પછી પાછા તમને મળી અને વરસાદ પણ ચાલુ છે. મગફળીના પાથરા કરવાના હતી, પાથરા બધા કરી નાખ્યા ને હવે આપણે વિચાર કરીએ છીએ ઠેસર બોલાવી દઈએ ફટાફટ મગફળી બધી કઢાઈ દઈએ. પણ હવે આપણે ફોન કરશું ઠેસર વાળાને, ઠેસર આવશે તારે પાછા મળીએ તમને. આપણે ઘરે નીકળતા હતા અને વરસાદ રહી ગયો હતો એટલે પાછો વિચાર બદલાઈને આવી ગયા મગફળી ભેગી કરવા માટે. અને અહીંયા અમે મગફળી ફટાફટ ભેગી કરી નાખીએ, કારણ કે વરસાદ હાલ નથી આવતો એટલે આપણે ઠેસર બોલાવીને ફટાફટ કઢાઈ નાખીએ. અને આ છે અમારો કાળો. જો કાળો રોકતા હોય તો કમેન્ટ કરજો. અને ચલો હું ફટાફટ મગફળી ભેગી કરી નાખું પછી તમને મળો. આપણે મગફળી ભેગી કરતા હતા ને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો અને વરસાદ આવવા મળ્યો છે વધારે ને હવે મગફળી ભેગી થાય એમ છે ને, કારણ કે હવે મગફળી બધી બગડી જશે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે વધારે. જે સવારનો વરસાદ આવતો હતો એના કરતાં વધારે આવવા મળ્યો છે. વરસાદ વધારે વધવાથી આપણે નીકળી ગયા બાજુના ઘરે. અને કોના ગામમાં આવો વરસાદ પડે છે અને કોને મગફળી અમારી ઘોડી બગડી છે એ કમેન્ટ કરજો. અને મળશું એક મિની વ્લોગમાં નવા, એટલે લાઈક, ફોલો અને શેર કરતા જજો.